સાંતલપુરના મામલતદારે આત્મહત્યાનો પ્રયાસનો મામલો મૂળ સુઈ ગામના બેપણ ગામના અને થરાદના વજેગઢ ગામના વતની છે. પીડિત મામલતદાર પુત્રએ આપી છે પ્રતિક્રિયા. મારા પિતાને થરાદમાં પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર અર્થે પાલનપુર લવાયા છે તેવું રોહિત પંડ્યાએ જણાવ્યું હતું. વિડીયોમાં મારા પિતાએ કહ્યું કે કઈ હદ સુધી અમને ટોર્ચર કરવામાં આવ્યા છે. પોલીસે મારું અને મારા પિતાનું નિવેદન લીધું છે. ફોટો વાયરલ કરવાની ધમકી આપી છેલ્લા 4 વર્ષથી હેરાન કરે છે અને પૈસા માંગે છે. આખી ગેંગ છે. પોલીસ તપાસ કરશે તો હજુ પણ લોકો આમાં બહાર આવશે. જે કે સિંગુરાતી સાથે ભરત ઠક્કર ડીસા. પંડ્યા રોહિત કુમાર દિનેશભાઈ અને ફાધરનું નામ દિનેશભાઈ દુદાજી પંડ્યા, એ સાંતલપુર મામલતદાર. એમણે સાંજે ઘરે આવીને રાત્રે સુસાઇડ કરવાનો પ્રયાસ કર્યો અને એમને દવા કન્ઝ્યુમ કરી બોડીની. અને એમણે સુસાઇડ કર્યું પહેલા એક નોટ પણ લખી હતી અને એક વિડીયો પણ બનાવ્યો જે એમના ફોનમાં છે, બરોબર. અને એ મારા ફોનમાં વિડીયો છે. એટલે એ શું કારણ છે અંદર બધું કહે કે એમને મેન્ટલી કઈ રીતે ટોર્ચર કરવામાં આવ્યા છે, કઈ હદ સુધી એમને પરેશાન કરવામાં આવ્યા છે. ત્યાર જતાને આ પગલું લીધું એમને. જે વિડીયામાં અને નોટની અંદર ગુનેગારોના નામ, મોબાઈલ નંબર અને કયા સામે એમને ધમકી આપવામાં આવી ટાઈમ ચોક ફાધરે લખ્યું. અને હાલ થરાદમાં પ્રાથમિક સારવાર કરીને નાવજોત હોસ્પિટલ પાલનપુરમાં સારવાર ચાલુ. ક્યારે બની હતી આ ઘટના? ઘટના 4 તારીખે ગણો ને, રાત્રે 4 તારીખે સવારના 3 વાગ્યા જેવી, 3:30. અત્યારે કેવી સ્થિતિ છે? ડોક્ટર શું કહી રહ્યા? અત્યારે ડોક્ટર ના નિરીક્ષણમાં છે. સ્થિતિ બગડે અને ખરાબ થઈ તો કોઈ નક્કી નહીં, કે દવા ચાલુ છે, ઇમ્પ્રુવ થશે એવું કે છે, પણ ડોક્ટર તો એવું ના કહીએ કે 100% ઘટના લિંક કોઈ પોલીસને જાણ કરાઈ ગઈ? જી, પોલીસને જાણ કરી હતી અને પોલીસે મારું પણ નિવેદન લીધું છે. ઘરમાં આવીને પંચનામું પણ કરી ગયા છે અને ફાધરનું પણ નિવેદન લીધું છે હોસ્પિટલમાં. ફરિયાદ નોંધાઈ છે? ના, ફરિયાદનું નિવેદન પણ લીધું છે. જે ફરિયાદ FIR કારણ તમને તો જાણવા મળ્યું? જાણવા એવું મળ્યું કે તમારા કે પેલા ફોટા ને વાયરલ કરી દઈશું, તમને બદનામ કરી દઈશું, નામ કરી દઈશું, તમે મને 25 લાખ આલો, 10 લાખ આપો. અને એ પેલા એમને આ 4 વર્ષથી સાહેબ કન્ટિન્યુ હેરાન કરે. આ 6 મહિનાથી તો આ અતિશય. કેટલા લોકો? 4-5 લોકો છે. આખી ગેંગ છે. 4-5 લોકોની પાછળ આખી ગેંગ છે. જેમના નામનો ખુલાસો કરી કે ધીમે ધીમે પોલીસ કાર્યવાહી કરશે એટલે આ એકની પાછળ એક મળશે.